ઔદ્યોગિક હબ ગણાતી વાગરાની સાયખા જીઆઈડીસીમાં આજે પ્રશાસનની નગરોળ નીતિ અને ખોદકામના દાખવવામાં આવેલ ઘોર બેદરકારીને કારણે પર્યાવરણના ધજાગરા ઉડ્યા હતા. જય કેમિકલ ચોકડીથી માત્ર 300 મીટરના અંતરે રોડની સાઈડમાં તેમજ જાહેર માર્ગો પર અચાનક વાદળી રંગની નદીઓ વહેતી જોવાતા આસપાસના લોકોમાં ભારે કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. પાઇપલાઇન તોડનાર જેસીબીના પંજાએ તંત્રના સલામત ઉદ્યોગના બાંગલાની પોલ ખોલી નાખી હતી. વિગતવારની ઘટના મુજબ સાયખા જીઆઈડીસી વિભાગ દ્વારા નવા નેટવર્ક માટે પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલી રહી હતી. જેસીબી મશીન વડે થઈ રહેલ ખોદકામ દરમિયાન ચાલકે કે સુપરવાઇઝરની ગંભીર ક્ષતિને કારણે સીઈટીપી લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. આ ભંગાણને કારણે હજારો ગેલન કલરયુક્ત પાણી જોતજોતામાં રસ્તા પર ફરી વળ્યું હતું. જે માર્ગો પર વાહનોની અવરજવર હોય છે ત્યાં કલરયુક્ત પાણીના સરોવર ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જીઆઈડીસીના અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીના નિકાલ માટે પમ્પિંગ શરૂ કરાવ્યું હતું. જોકે જ્યારે મીડિયા અને સ્થાનિકોએ આ દૂષિત પાણી અંગે સવાલ કર્યા ત્યારે અધિકારીઓએ અત્યંત હાસ્યાસ્પદ જવાબ આપતા કહ્યું હતું કે આ માત્ર કલરવાળું પાણી છે, કેમિકલ નથી. અમે તેની ખરાઈ કરી છે. સવાલ એ ઉઠે છે કે શું સીઈટીપી લાઇનમાં ઉદ્યોગો દ્વારા શુદ્ધ રંગીન પાણી વહાવે છે? પ્રદૂષિત પાણીને શુદ્ધ બતાવવાનો આ પ્રયાસ ઉદ્યોગોના પાપ પર પડદો નાખવા સમાન છે. સૌથી ચોંકાવનારી બાબત એ જોવા મળી હતી કે જે કામદારો આ કલરયુક્ત પાણીના નિકાલની પ્રક્રિયામાં લાગ્યા હતા તેઓ કોઈ પણ પ્રકારના સેફ્ટી શૂઝ, ગ્લોવ્સ કે માસ્ક વગર સીધા એ જોખમી પાણીના સંપર્કમાં હતા. અધિકારીઓની હાજરીમાં જ કામદારોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા જોવા મળ્યા હતા.